સુરતમાં 6 વર્ષ અગાઉ વિધવા મહિલાનું ખૂન કરી લૂંટ કરી નાસી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશથી વેશ પલટો કરી લાલગેટ પોલીસ પકડી લાવી હતી। 3 આરોપીઓએ લૂંટના ઈરાદે માનસિક બીમાર દીકરાની સામે વિધવા માતાની હત્યા કરી હતી। અગાઉ 2 આરોપી ઝડપાઈ ગયા હતા, જો કે મુખ્ય આરોપી છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો હતો। ગત તારીખ 7 ફેબ્રુઆરી 2019ના રોજ પોલીસ કંટ્રોલ રૂમને એક મહિલાને ચપ્પુ મારેલાનો કોલ મળ્યો હતો, જે આધારે તપાસ કરતા કાંકરા શેરી સૈયદપુરામાં રહેતી એક વિધવા મહિલા રહેમત ઉર્ફે રેશમા કૃષ્ણકાંત શાસ્ત્રી ઉંમર વર્ષ 40ને કોઈક અજાણ્યા શખ્સોએ લૂંટ કરવાના ઈરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂન કરી નાસી ગયા હતા। આ મામલે લૂંટ વિથ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અગાઉ આરોપી મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બિસુ આલમ ખાન અને સુલેદ સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી પકડાયા હતા અને તેઓની પૂછપરછમાં આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી તરીકે નફીસ રફીક સિદ્દીકની સંડોવણી ખુલી હતી। ત્યારબાદ અવારનવાર તપાસ કરતા આરોપી નફીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। લાલગેટ પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી ગોરખપુર જિલ્લાના કરંજાવા ગામે રહી ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતીના આધારે તાત્કાલિક ટીમ ઉત્તર પ્રદેશ મોકલી વેશ પલટો કરી આરોપી નફીસ રફીક સિદ્દીકને પકડી લીધો હતો। સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7/2/2019ના રોજ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં એક મહિલાની જોડે લૂંટ કરીને તેનું મર્ડર કરવામાં આવેલું હતું। આ ગુનો જે તે વખતે ડિટેક્ટ થયેલો હતો, જેની અંદર 2 આરોપીઓ મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બિસુ આલમ ખાન જે યુપીનો રહેવાસી હતો અને બીજો એક આરોપી છે ગુલે સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો। આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઇસમ છે, જે મૂળ આ ગુનાનો મેઇન આરોપી હતો, જેના દ્વારા એ મહિલાનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું। પરંતુ આ નફીસ રફીક સિદ્દીક એ છેલ્લા 2019થી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઇસમ યુપીની અંદર છુપાયેલો છે। તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીબ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે। મૃતક મહિલા પોતે વિધવા હોય અને તેના પતિની પહેલી પત્નીનો પુત્ર અસ્થિર મગજનો હોવાથી બંને જણા એકલા રહેતા હતા। પકડાયેલા 3 આરોપીઓ કોઈ કામ ધંધો ન હોવાથી આ મહિલાની એકલતા જોઈ લૂંટ કરવાનું નક્કી કરેલું અને પ્લાન મુજબ રાત્રિના સમયે તેના ઘરમાં જઈ મરણ જનાર જાગી જતા તેના ગળાના ભાગે કટર મારી દીધું હતું અને તેણે ચાંદીની પાલ તથા રોકડ રૂપિયા 2500 લૂંટ કરી ભાગી ગયા હતા।